આપની ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. શું પૂછવું છે? તો જે આપણે ખેતર 4-5 એવા હે ને, શું છે? આમ થોડાક મારું ખેતર બીજા નામ દબાય છે, એનું બીજા પડકે નામ દબાય છે એવું. હા, એટલે શું થાય એનું? દબાણનો પ્રશ્ન છે. હા. એક જ સર્વે નંબર છે, અલગ અલગ છે. ના, બધા અલગ અલગ છે. મૂળમાંથી સર્વે નંબર જુદા છે. હા. નવી માપણી થઈ ગઈ. હા. નવી માપણી થઈ ગઈ, નવો સર્વે નંબર પડી ગયો. હા. કે નથી પડ્યો? પડ્યો. તો વાંધા અરજી દઈ દ્યો. હમ. માપફેરનો પ્રશ્ન છે કે કબજાનો પ્રશ્ન છે? કબજાનો. કબજાનો પ્રશ્ન છોડવા માટે કેસ દાખલ કરવો પડે. હા, અને તમારામાં માપફેરનો પ્રશ્ન હોય તો વાંધા અરજી દેવાની દે. બે બરાબર અલગ અલગ સમજજો. હા. બોલો, બીજું કઈ પૂછવું છે? ના, બસ. ભલે ભલે, સમજાઈ ગયો ને પ્રશ્ન બરાબર? હા. હા. ભલે ભલે. ખેડૂત મિત્રો, પ્રશ્નને બરાબર સમજી લેવો, હું જે જવાબ આપું છું એ. અને જે કોઈ વ્યક્તિને કોઈ પણ પોતાના અઘરા કેસ લાગતા હોય અને એ બાબતે રૂબરૂ મળી જવાની જરૂર પડતી હોય તો રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના અનેક આંકડા મેં અનેક વખત આપી ચૂક્યો છું કે રમણીકભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના 6થો આંકડો આ છે અને 7મો આંકડો આ છે. આવું અનેક વખત હું બોલેલો છું. ઘણી બધી વ્યક્તિઓ જે છે એ યુટ્યુબની અંદર કહેતી હોય છે કે તમારો નંબર મળતો નથી. એ લોકો મહેનત નથી કરતા. મહેનત કરે તો આરામથી નંબર મળે જ. નરસિંહ મહેતાને 51 વખત ભગવાન શ્રી કૃષ્ણ રૂબરૂ મળેલા. તો તમને મારો નંબર નહીં મળે? મહેનત કરો, નંબર જરૂર મળશે. મારા મોબાઈલ નંબરનો 7મો આંકડો જે છે એ 4 છે. આ રીતે બધા આંકડા ભેગા કરજો. 8મો આંકડો આપી દઉં, 4 છે. હવે પછી આગળના આંકડા જે છે એ નવા વિડીયો સાંભળજો એટલે નોલેજ પણ વધશે અને નંબર પણ મળી જશે. યાદ રાખજો, નંબર આવી ગયા પછી સીધો ફોન કરવાનો નથી. વોટ્સએપથી પ્રશ્ન પૂછવાનો છે, પાછો ફોન કરવાનો નથી. વોટ્સએપનો જવાબ હું વોટ્સએપથી આપીશ. જરૂર પડશે તો આ બધાને ફોન કરું છું અને તમને ફોન કરીશ. અને મારો નંબર જો તમે કોઈને આપ્યો છે તો તમને તમારી ઘરવાળીના હમ છે અને પછી બીજી નહીં મળે. એકેય ગણાય નહીં. હસ્તરેખા ઘસાઈ જાય ને તો ભાગ્ય રેખા નથી ખુલતી, તો બીજી ક્યાંથી મળશે? માટે કોઈને નંબર આપતા નહીં, નકર મારો આ શ્રાપ જે છે એ સાચો પડશે અને પછી પસ્તાશો. ઘરવાળી મળી જાય ને મોટા મોટું દુઃખ છે. હા, પછી ક્યાંય જઈએ ગાય નહીં.